તો અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા લઈને ઠેર ઠેર અનોખા ઉત્સવ કરવામાં આવી રહ્યા છે, ત્યારે લોકો વિવિધ રીતે રામ પ્રત્યેનો પોતાનો પ્રેમ દર્શાવી રહ્યા છે. તો ભાવનગરના મહુવામાંથી પણ એસબીઆઈના નિવૃત્ત કર્મચારી હરકિશન મહેતાનો રામ પ્રત્યેનો અનહદ પ્રેમ જોવા મળ્યો. તેઓ વર્ષોથી શ્રી રામ નામ લખવાનો એક અનોખો મહાયજ્ઞ ચલાવી રહ્યા છે. મેં રામ નામ લખવાનું શરૂ કર્યું. પહેલા બહુ સાદી રીતે જ લખતો હતો, પણ પછી મને એમ થયું કે આના અંદર કંઈક આપણે નવીનતા રાખવી જોઈએ, અને મારા ક્રિએટિવ સ્વભાવને હિસાબે મેં પછી અલગ અલગ કલરની બોલ પેનથી અલગ અલગ ડિઝાઇનમાં રામ નામ લખવાનું શરૂ કર્યું, અને મને એમાંથી નિજાનંદ પ્રાપ્ત થયો. અને પછી એનાથી મોટામાં મોટો ફાયદો એ થયો કે મગજની શાંતિ અને જીવનની અંદર સમાનતાથી વિચારવાની રામ નામ લખવાથી મને પ્રેરણા મળી.